ગામે લસણની ચોરી કરવામાં આવી। લસણ ભરેલા ટ્રકની તાડપત્રી કાપીને 60 કિલો લસણની ચોરી કરવામાં આવી। લસણના ભાવ આસમાને પહોંચતા લસણની ચોરીની ઘટના બની છે। લસણ સાથે 130 કિલો સોપારીના પાર્સલની પણ ચોરી કરવામાં આવી। ગાંધીનગરના અડાલજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે। સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર જોડાયા છે। મેહુલ, ગાંધીનગરના શેરથા ગામે લસણની ચોરી કરવામાં આવી, શું ઘટના? કરવામાં આવે તો ગાંધીનગર પાસે જે શેરથા જે છે ત્યાં આ ચોરી જે છે તે થઈ છે, જેની અંદર 60 કિલો લસણ જે છે તેની ચોરી થઈ છે। અત્યારે હાલ લસણના ભાવ આસમાને છે। 60 કિલો લસણની જે ચોરી થઈ છે આ અંગે અડાલજ પોલીસ મથકની અંદર ફરિયાદ પણ નોંધાવી છે। સાથે જ ચોરોએ 130 કિલો જે સુપારીનું પાર્સલ હતું તેની પણ ચોરી કરી છે, જેનો ઉલ્લેખ જે છે ફરિયાદમાં કરવામાં આવ્યો છે। બિલકુલ મેહુલ, જાણકારી બદલ આભાર।